જય મા કોડિયાર, જય સિયારામ, જય મહારાજ. હું પથિક ધ ટ્રાવેલર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી તમને વિનંતી છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેશો અને બેલ આઇકન પણ જરૂરથી દબાવશો, જેથી તમને મારા આવનારા બધા વિડીયોની માહિતી મળી જાય. આજે વાત કરીશું કે 2025માં રોકાણ કરવાની સ્ટ્રેટેજી શું રાખવી, શું રણનીતિ રાખી અને રોકાણ કરવું. તો શરૂઆત એનાથી કરી કે જો તમે સીધા સ્ટોકમાં રોકાણ કરવા માંગતા હો તો જો સ્ટોકમાં રોકાણ કરવા માંગતા હો તો એક વસ્તુ સમજી લો કે આ વર્ષ એવું નથી કે જ્યાં કોઈ પણ પર્ટિક્યુલર સેક્ટરના કોઈ પણ સ્ટોક લઈ લેશો તો એ વળતર આપશે. એવી કોઈ સેક્યુલર રેલી આવવાની કોઈ શક્યતા નથી. એનું કારણ છે કે માર્કેટ ખૂબ વોલેટાઇલ છે અને એટલા બધા પરિબળો માર્કેટને અસર કરે છે કે માર્કેટ કઈ તરફ જશે, ક્યારે ઉપર જશે, ક્યારે નીચે જશે, કેટલા પ્રમાણમાં જશે, એની ચાર્ટ વાણી કરવી ભલભલા લોકોને મોઢે ફીણ આવી જવાની શક્યતા છે. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ છે, એક બાજુ તમે જોશો તો ઇઝરાયલ અને ગાઝામાં જે યુદ્ધ છે, ત્રીજી બાજુ રશિયાનું જે કાંઈ યુદ્ધ ચાલુ છે યુક્રેન સાથે, ભારતની અંદર તમે જોશો તો જે કાંઈ મોંઘવારીના જીડીપીના આંકડા છે, બેરોજગારીના જે કાંઈ આંકડા છે, જે કાંઈ બજેટ આવી રહ્યું છે, તો એની અંદરની જે એક વાત છે કે સરકાર કેવી રીતે પોતાનો ફિસ્કલ ડેફિસિટ છે એને કંટ્રોલ કરશે. આ એટલા બધા પરિબળો માર્કેટને અસર કરશે કે આમાં કયું સેક્ટર ચાલશે એ કહેવું ખૂબ અઘરું છે. કદાચ તમને ખબર પડી ગઈ કે ચાલો ફાર્માસ્યુટિકલ સેક્ટર ચાલશે જ તે, તો ફાર્માસ્યુટિકલ સેક્ટર આખું નહીં ચાલે. આવા માર્કેટની અંદર કોઈ પણ આખું સેક્ટર ચાલે એવી શક્યતા ઓછી હોય. તમને એની અંદર સ્ટોક પિકિંગ કરતા આવડવું જોઈએ કે ભાઈ ફાર્માસ્યુટિકલ માનો કે ભારતમાં 50-100 કંપની ગમે એટલી લિસ્ટેડ છે, એમાંથી કઈ કંપની ચાલશે. તો તમારે આખા સેક્ટરનું એનાલિસિસ કરવું પડે, તમારે આખી ઇકોનોમીનું એનાલિસિસ કરવું પડે અને પછી દરેક કંપનીની બેલેન્સ શીટ જોવી પડે. એ બેલેન્સ શીટ ઉપરાંત એના ટેકનિકલ્સ પણ હવે જોવા પડે, કારણ કે આવા માર્કેટમાં ટેકનિકલ્સનું મહત્વ ખૂબ વધી જાય છે. જનરલી ટાઈમિંગ મહત્વનું નથી હોતું, પણ આવા માર્કેટની અંદર ટેકનિકલ્સનું ઇમ્પોર્ટન્સ વધી જતું હોય છે. એટલી બધી હોશિયારી આપણા કોઈમાં હોતી નથી. આપણે બધા બહુ ઓવર કોન્ફિડન્ટ હોઈએ છીએ, પણ સામાન્ય રીતે સ્ટોક પિક કરવા એમાં સારા ફંડ મેનેજરને પણ મોઢે ફીણ આવી જતા હોય છે. પણ છતાં પણ જો તમે આ માર્કેટની અંદર સ્ટોક પિકિંગ કરવા માંગતા હો તો તમારી સ્કિલ ખૂબ સારી હોય અથવા તમારી પાસે ખૂબ સારો એડવાઇઝર હોય તો એના ભરોસે સેબી રજિસ્ટર્ડ અને સારા ટ્રેક રેકોર્ડ ધરાવતો એડવાઇઝર હોય તો એના ભરોસે તમે આ માર્કેટમાં બહુ જ ચૂઝી થઈને, એટલે કે ખૂબ 100 ગણને ગાળીને સ્ટોક ખરીદશો. સામાન્ય રીતે આવા માર્કેટની અંદર મિડ કેપ અને સ્મોલ કેપ અને માઇક્રો કેપ સ્ટોકથી તો આગળ રહેવું જોઈએ. લાર્જ કેપ સ્ટોક છે એ તમને આમાં સારું રેફ્યુજ આપે, એટલે કે વોલેટિલિટી પ્રમાણમાં એમાં ઓછી હોય. અને એક બીજી વાત એ પણ છે કે મિડ કેપ સ્મોલ કેપના પ્રમાણમાં લાર્જ કેપ ઓછા ચાલ્યા છે છેલ્લા 2-3 વર્ષમાં. એટલે એક જનરલ અન્ડરસ્ટેન્ડિંગ એવી પણ છે કે હવે જ્યારે પણ માર્કેટમાં એક સેક્યુલર રેલી, એટલે કે માર્કેટમાં બધું જ જ્યારે અપ જશે ત્યારે જે લાર્જ કેપ છે એ સૌથી પહેલા અપ જશે. તો અત્યારે એવા શેર લેવા કે જેની માર્કેટ કેપિટલાઇઝેશન ટોપ 100માં હોય અથવા ટોપ 150માં હોય, લાર્જ અથવા લાર્જ મિડ સુધી તમે લઈ શકો. અને જેનું જો ડિવિડન્ડ યીલ્ડ સારું હોય કન્સિસ્ટન્ટલી તો એવા શેર પણ લઈ શકાય, જેનું મેનેજમેન્ટ ક્વોલિટી બહુ સારી હોય અને જે કંપનીના ફંડામેન્ટલ્સ અને ફાઇનાન્શિયલ્સ બહુ રોબસ્ટ હોય એવી કંપનીઓના જ શેર 100 ગણે ગાળીને લેવા. માનો કે તમે શેર લેવા નથી માંગતા અને તમે મ્યુચ્યુઅલ ફંડ થકી રોકાણ કરવા માંગો છો. ખાસ કરીને તમને એવું છે કે માર્કેટ ડીપ જાય ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં થોડા લમસમ રૂપિયા રોકવા છે. જુઓ, તમારી જે એસઆઈપી છે એ લાંબા ગાળા માટે છે અને એ તમારા ગોલ્સ સાથે એલાઇન્ડ હશે, તો એને તો બિલકુલ અડવાની જરૂર નથી. પણ તમે જો અત્યારે એસઆઈપી વધારવા માંગતા હો અથવા તમે સીધા પૈસા માર્કેટમાં રોકવા માંગતા હો તો અત્યારના માર્કેટમાં એવા મ્યુચ્યુઅલ ફંડ લેવા કે જેમાં તમે ફંડ મેનેજરને પૂરેપૂરી છૂટ આપી દો કે ભાઈ તારે ખાલી ફાર્માસ્યુટિકલ કંપનીઓ લેવાની, એવા ફંડમાં પૈસા ના રોકવા, કે ખાલી તારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે ખાલી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં તું શેર લઈ શક, એવા ફંડ લેવા નહીં. એવા ફંડ લેવા કે જેમાં ફંડ મેનેજરને સંપૂર્ણ સત્તા તમે આપો છો કે ભાઈ તને જે પ્રકારના શેર ગમે, જે સેક્ટરના, જે સાઇઝના, એ તું લઈ શક. તો એના માટેની તમે કેટેગરી, હું કોઈ પણ શેરનું અથવા મ્યુચ્યુઅલ ફંડનું નામ નથી લઈ રહ્યો અને સેબીની ગાઈડલાઈન પ્રમાણે હું મારો એક બ્રોડ અભિપ્રાય ડેફિનેટલી વ્યક્ત કરી શકું છું કે ભાઈ તમે કેટેગરી વાઇઝ જુઓ તો સારા ફ્લેક્સી કેપ ફંડ છે ને એ આ માર્કેટમાં ખૂબ સારું કામ કરી શકે છે.
તો સારા લાર્જ કેપ ઓરિએન્ટેડ ફ્લેક્સી કેપ ફંડ લેવા, અથવા તમે જો થોડું એક્રોસ ધ એસેટ ક્લાસીસ તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હો કે ભાઈ થોડું ગોલ્ડમાં જાય, થોડું જે છે એ ડેટ સાઇડ જાય, બોન્ડ વગેરે સાઇડ, થોડું ઇક્વિટીમાં જાય, તો તમે સારા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ પણ લઈ શકો છો. અને મારી દ્રષ્ટિએ આ બે સિવાય જો તમે જુઓ તો કોઈ પણ ઇન્કમ ટેક્સ સેવર ફંડ એટલે કે ELSS ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સમાં પણ તમે રોકી શકો છો. ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ અને ફ્લેક્સી કેપ એ બંને સરખા જ મ્યુચ્યુઅલ ફંડ છે. ખાલી ફેર એ છે કે ફ્લેક્સી કેપ ફંડની અંદર લોક ઇન પીરિયડ હોતો નથી અને એમાં રોકેલા પૈસા જૂની ઇન્કમ ટેક્સ સ્કીમ પ્રમાણે ATCમાં બાદ મળતા નથી. જ્યારે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ છે એમાં રોકેલા પૈસા ATC નીચે જૂની જે ઇન્કમ ટેક્સ સ્કીમ હતી એમાં બાદ મળે છે, પણ એમાં 3 વર્ષનો લોક ઇન હોય છે. બાકી ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં પણ ફંડ મેનેજરને પૂરી છૂટ હોય છે. તે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ સેક્ટરમાં અને કોઈ પણ સાઇઝના મિડ કેપ, સ્મોલ કેપ કે લાર્જ કેપ શેર લઈ શકે. તો તમે મારી દ્રષ્ટિએ ફ્લેક્સી કેપ ફંડ, બેલેન્સ એડવાન્ટેજ ફંડ અને ટેક્સ સેવર ફંડ આમાંથી કોઈ પણ કેટેગરીના 2 સારા મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરી શકો છો કે જેમાં ફંડામેન્ટલી થોડું લાર્જ કેપ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી ફોલો થતી હોય, અને થોડા એવા ફંડ લેવા કે જે કન્ઝર્વેટિવ હોય અને બહુ એગ્રેસિવ ના હોય, જેનો ટર્નઓવર રેશિયો ઓછો હોય અને જેનો જે સોલ્ટીનો રેશિયો એટલે કે ડાઉનસાઇડ પ્રોટેક્શન હોય થોડું સારું હોય. આ સિવાય વાત કરીએ તો આ વર્ષે કદાચ તમારે એક વસ્તુ પર વધારે કામ કરવું જ જોઈએ, અને એ છે કે તમારું ઇમરજન્સી ફંડને ખૂબ જ જાજુ ભેગું કરવું જોઈએ. એટલે તમે આ વર્ષે મારી દ્રષ્ટિએ FDમાં પૈસા ડેફિનેટલી રોકવા જોઈએ. સારી નેશનલાઇઝ બેંકની હું કોઈ પણ બેંકનું નામ નહીં લઉં, પણ કોઈ પણ સારી નેશનલાઇઝ મોટી બેંકની FD જનરલી સેફ માનવામાં આવે છે, એમાં તમારે પૈસા સારા એવા રોકવા જોઈએ. રિકરિંગ ડિપોઝિટના માધ્યમથી પણ રોકી શકો છો, અથવા સારી ક્વોલિટીનું તમે લિક્વિડ ફંડ અથવા અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ લઈ શકો છો. લોંગ ટર્મ ફંડ અથવા ગિલ્ટ ફંડથી થોડું દૂર રહેવું, કેમ કે એની અંદરના જે જોખમો છે એ સામાન્ય રિટેલ ઇન્વેસ્ટર માટે સમજવા અને એની સાથે ડીલ કરવું ખૂબ અઘરું હોઈ શકે છે. સોનું અને ચાંદી એ હંમેશા તમારા પોર્ટફોલિયોમાં 10-15% હોવા જ જોઈએ, અને આ વર્ષે પણ મારી દ્રષ્ટિએ તમારા પોર્ટફોલિયોમાં ₹100 જો ટોટલ રોકાણ હોય તો 10-15 રૂપિયા સોનામાં અને 2-5 રૂપિયા ચાંદીમાં રોકવા જ જોઈએ. એક પ્રકારનું ડાયવર્સિફિકેશન આપી શકે છે. મૂળભૂત રીતે તમારે તમારા રોકાણને આ વર્ષે 2-3 વિભાગમાં વહેંચી દેવું જોઈએ. એક તો તમારી જે લોંગ ટર્મ સ્ટ્રેટેજી છે કે જેમાં તમે SIP કરતા હો અથવા સ્ટોક SIP કરતા હો કે મ્યુચ્યુઅલ ફંડ SIP કરતા હો, કે જે તમારા ગોલને આધારે છે, જે તમારો ગોલ હજી 15-20 વર્ષ દૂર છે, તો એને તો અડવાની જરૂર જ નથી. બીજું કે જો SIP વધારવી હોય તો ફ્લેક્સી કેપ ફંડ અથવા ટેક્સ સેવર ફંડ અથવા બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં વધારવી જોઈએ. આવા માર્કેટની અંદર ઇન્ડેક્સ ફંડ પણ કદાચ બહુ સારું પરફોર્મન્સ ના આપે એવું બને, પણ ઇન્ડેક્સ ફંડ છતાં પણ તમે લઈ શકો છો, ખાસ કરીને નિફ્ટી 50 જેવા. પણ મારી દ્રષ્ટિએ 3 જ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ રહેશે: ફ્લેક્સી કેપ ફંડ, ટેક્સ સેવર ફંડ અથવા બેલેન્સ એડવાન્ટેજ ફંડ. કયા ફંડ લેવા એ તમે તમારી વિવેક બુદ્ધિ પર, તમારા નોલેજ પર અથવા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર, સેબી એપ્રુવ્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદથી નક્કી કરી શકો છો. સ્ટોક પિક કરો તો લાર્જ કેપ સ્ટોક પિક કરવા, મોટા શેર લેવા, અને જેનું ડિવિડન્ડ યીલ્ડ સારું હોય, ફંડામેન્ટલ સારા હોય, જેનું માર્કેટમાં જે કહેવાય ને સ્ટેન્ડિંગમાં સ્ટ્રોંગ હોય, અને જે કદાચ ગમે એવી મંદી આવે તો પણ ટકી શકે એવી કંપનીઓને પસંદ કરવી. સ્મોલ કેપ અને મિડ કેપથી અથવા માઇક્રો કેપ શેરથી આગળ રહેવું. ફ્યુચર ઓપ્શન્સ જો તમને ખૂબ જ માસ્ટરી ન હોય તો મહેરબાની કરીને આગળ રહેવું. જેમાં 100માંથી 3-4 લોકો જ ફાવતા હોય એ વસ્તુ બેઝિકલી તો ગેમ્બલ જ કહેવાય, અને ગેમ્બલિંગ આવા માર્કેટમાં તો કોઈ પણ માર્કેટમાં ન કરાય, પણ આવા માર્કેટમાં તો ન જ કરવું જોઈએ. સામાન્ય માણસે અથવા રિટેલ ઇન્વેસ્ટરે તો એનાથી આગળ જ રહેવું જોઈએ. તો આખી વાતનો જે કન્ક્લુઝન જે છે એ એટલો જ છે કે આ માર્કેટની અંદર લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટથી તમે જે ઇન્વેસ્ટ કરતા હોય, SIP એ ભલે મ્યુચ્યુઅલ ફંડની હોય કે સ્ટોકની SIP હોય, એ શરૂ રાખવી જ જોઈએ. સ્ટોકમાં જો વધારે રોકવું હોય તો સ્ટોક પિકિંગ કરતા આવડવું જોઈએ. તમે કોઈ પર્ટિક્યુલર સેક્ટરમાં કે ETFમાં પૈસા રોકી દેશો અને પૈસા કમાશો એની શક્યતા ઓછી છે. તમારે ફાર્માસ્યુટિકલ, IT, મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ્સ, ગ્રીન એનર્જી, ગમે એની અંદર તમને જે સેક્ટર પસંદ હોય એની અંદરના પણ કયા સ્ટોક લેવા એની તમારામાં આવડત હોવી જોઈએ. બીજું કે આવા જે માર્કેટ વાતાવરણ હોય એમાં તમારું ઇમરજન્સી ફંડને ખૂબ સ્ટ્રોંગ કરવું જોઈએ. એટલે FD અથવા લિક્વિડ ફંડ જેવી સેફ એસેટમાં પણ તમારા ખૂબ પૈસા રોકાયેલા હોવા જોઈએ. અને
પોર્ટફોલિયોમાં જેટલું હેજિંગ કરી શકાય અથવા ડાયવર્સિફિકેશન આપી શકાય એટલા પ્રમાણમાં, એટલે કે 10 થી 20% પ્રમાણમાં સોનું અને ચાંદીમાં પણ પૈસા રોકવા જોઈએ. સોનામાં તમે ફિઝિકલ ગોલ્ડ લઈ શકો છો અથવા ગોલ્ડ ETF થી અથવા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડથી પણ પૈસા રોકી શકો છો. સોના ચાંદીમાં એ તમારી વ્યક્તિગત પ્રશ્ન છે. હા, સોનામાં પૈસા રોકવા હોય તો ઘરેણામાં ન રોકશો. તમને ખબર જ હશે કે ઘરેણામાં રોકેલા પૈસા એ રોકાણ નથી. તમે ચાંદીના સિક્કા અથવા બિસ્કિટ અથવા એ પ્રકારનું સોનાનું ચાંદીનું બિસ્કિટ એમાં રોકાણ કરી શકો છો. તો આ એક મારો અભિપ્રાય હતો અને આની અંદર મેં કોઈ પણ પ્રોડક્ટનું નામ એટલે કે મ્યુચ્યુઅલ ફંડનું નામ લીધું નથી, કોઈ પણ બેંકનું FDનું નામ લીધું નથી કે કોઈ પણ શેરનું નામ લીધું નથી. એટલે સેબીની કોઈ પણ ગાઈડલાઈનનું ઉલ્લંઘન ક્યાંય થવાનો પ્રશ્ન રહેતો નથી. જે પણ કરો ખૂબ વિચારીને કરજો અને કાંઈ ખબર ના પડે તો તમારી જે SIP શરૂ છે બસ એને ચાલવા દેજો, એને ઓછી કે વધારે ન કરશો. તમારા ગોલ મુજબ ઇન્વેસ્ટ કરતા રહેશો તો પણ આવા માર્કેટમાં કંઈ ન કરવું એ પણ ખૂબ મોટી વાત છે. ઘણીવાર કંઈ ન કરવાનું પણ ખૂબ મહત્વ હોય છે. આશા છે તમને કંઈક 2 વસ્તુ આમાં જાણવા મળી હશે. એક સરળ ગુજરાતીમાં એક સાદો વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ વિડીયોમાં જે કાંઈ કન્ટેન્ટ હતી એ સંપૂર્ણપણે મારા અભિપ્રાયો છે એ વાતનું ધ્યાન રાખવા અથવા એ વાતની નોંધ લેવા વિનંતી છે. જય મા ખોડિયાર, જય સિયારામ, જય મહારાજ, શુભરાત્રી.